પ્રણામ. ધોરણ 6 વિષય સંસ્કૃત. એમાં આપણે ચતુર્પાઠ પ્રહેલિકા. પ્રહેલિકા એટલે કે ઉખાણું, કોયડો. તો વિદ્યાર્થી મિત્રો, ઉખાણા કોને કહેવાય એના વિશે હું તમને પહેલાં ગુજરાતીમાં થોડા તમારી સાથે ઉખાણા બોલી જાઉં એટલે આ પાઠની તમને સરળતાથી સમજણ પડી જશે. હું ગુજરાતીમાં સૌપ્રથમ બોલી જાઉં છું, પછી એનું સંસ્કૃત કરીશ એટલે તમને એની સરળતાથી સમજણ પડી જશે. મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારી ચાંચ લાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું કોણ? તો મેં આ સવાલ તમને ગુજરાતીમાં પૂછ્યો એટલે તમને આનો જવાબ સમજણ પડી જ ગઈ હશે કે આનો જવાબ આવે પોપટ. હવે આને હું સંસ્કૃતમાં બોલું વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે બોલાશે: મમ વર્ણઃ હરિતઃ અસ્તિ, મમ કંઠઃ કૃષ્ણઃ. કૃષ્ણ એટલે કે કાળો. મમ કંઠઃ કૃષ્ણઃ અસ્તિ, મમ ચંચુઃ રક્તા અસ્તિ. ચંચુ એટલે કે ચાંચ. અહમ કહ, હું કોણ એટલે કે હું કોણ. તો આનો જવાબ સંસ્કૃતમાં શુકઃ. અને બીજું થાય કિરહ. એને ગુજરાતીમાં એને કહેવું હોય તો પોપટ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ઉખાણું જોઈશું. મારો વાન એટલે કે રંગ. મારો રંગ કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ પર વસું છું. હું કોણ? તો આનો ગુજરાતીમાં જવાબ આવશે કોયલ. કારણ કે આ ઉખાણું હું ગુજરાતીમાં બોલી. કારણ કે મીઠું ગાવાવાળું પક્ષી તો કોયલ જ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આનો જવાબ આવશે કોયલ. પણ એને સંસ્કૃતમાં બોલવું હોય વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે બોલાશે: મમ વર્ણઃ કૃષ્ણઃ અસ્તિ, અહમ મધુરમ ગાયામિ, અહમ વૃક્ષે વસામિ, અહમ કહ. તો આનો જવાબ આવશે સંસ્કૃતમાં કોકિલઃ અથવા પીક એટલે કે કોયલ. હવે આપણે આવી જ રીતનું ત્રીજું ઉખાણું જોઈશું. એ પણ ગુજરાતીમાં છે. મારો વાન ગોરો છે. ગોરો એટલે કે સફેદ, એટલે કે મારો રંગ સફેદ છે. મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે. હું કોણ? તો આનો ગુજરાતીમાં જવાબ આવશે સરસ્વતી દેવી. હવે વિદ્યાર્થી મિત્રો, હું ચોથું ઉખાણું બોલું. એ પણ હું ગુજરાતીમાં બોલું છું. હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું. હું કોણ? તો આનો જવાબ તો તમે સમજી જ ગયા હશો કે શું આવે. ગણવેશ એટલે કે યુનિફોર્મ, કે હું યુનિફોર્મ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું અને હું નિશાળે જાઉં છું. કારણ કે નિશાળે તો કોણ જાય? તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો એ આવે કે વિદ્યાર્થી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રહેલિકા એટલે કે ઉખાણા જોઈ ગયા. હવે આ રીતે મેં તમને ગુજરાતીમાં ઉખાણા સમજાયા એટલે તમને સમજણ તો પડી જ ગઈ હશે. તે છતાં હું તમને કહું કે પ્રહેલિકા એટલે ઉખાણું. કોયડો, આનંદ આપનારી સમસ્યા. પ્રહેલિકાઓના અભ્યાસથી બાળકોમાં એટલે કે તમારામાં ભાષાનો વિકાસ અને કલ્પનાની અભિવ્યક્તિ વિકસે છે. એટલે કે બાળકોના ભાષા વિકાસમાં આવા ઉખાણાઓથી અથવા આવી પ્રહેલિકાઓથી એમના મગજને અથવા એમના તર્ક બુદ્ધિને ખૂબ જ વિકાસમાં
મદદરૂપ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ. તમારી જોડે સંસ્કૃતની બુક હશે, તે છતાં ન હોય તો મેં અહીંયા સંસ્કૃતની બુક ખુલ્લી રાખી જ છે અને એમાં પણ ચિત્ર દ્વારા આપણે આ ઉખાણાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું ઉખાણું એટલે કે પહેલી પ્રહેલિકા છે મમ કંઠઃ નીલઃ. મમ એટલે કે મારો. વિદ્યાર્થી મિત્રો, હું સાથે સાથે ગુજરાતી પણ કરતી જાઉં છું, એટલે તમે દરેક શબ્દનું ગુજરાતી ધ્યાનથી સાંભળજો. મમ કંઠઃ નીલઃ. મમ એટલે કે મારું. કંઠઃ એટલે ડોક, ગળું અથવા કંઠ. નીલઃ એટલે ભૂરો. તો હવે આખા વાક્યનું ગુજરાતી બોલું. મારું ગળું અથવા મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ. વર્ષાકાલે એટલે કે વર્ષા ઋતુમાં. અહમ એટલે હું અને નૃત્યામિ એટલે નાચું છું. તો આખા વાક્યનું ગુજરાતી આવું થાય કે વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ. મમ એટલે કે મારા, પુચ્છમ એટલે કે પીંછા, અતીવ એટલે અતિશય અથવા અત્યંત, સુંદરમ એટલે સુંદર. તો આખા વાક્યનું ગુજરાતી આવું થાય કે મારા પીંછા ખૂબ જ સુંદર છે. અહમ કહ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર દ્વારા પણ તમને સમજણ પડી ગઈ હશે. તો આનો જવાબ ગુજરાતીમાં આવે મોર અને સંસ્કૃતમાં આવે મયુરઃ. હવે આપણે બીજી ઉખાણું જોઈશું. અહમ છાયામ દદામી. તો અહમ એટલે હું, છાયામ એટલે છાયા, દદામી એટલે આપું છું. બીજું વાક્ય જોઈશું. અહમ ફલમ દદામી. અહમ એટલે હું, ફલમ એટલે ફળ, દદામી એટલે આપું છું. ત્રીજું વાક્ય. અહમ પુષ્પમ અપી દદામી. અહમ એટલે હું, પુષ્પમ એટલે ફૂલ, અપી એટલે પણ, દદામી એટલે આપું છું. અહમ કહ. હું કોણ. હવે ફરીથી આ ચારેય વાક્યોનું હું ગુજરાતી બોલી જાઉં છું. હું છાયા આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું. હું કોણ? તો ચિત્ર છે એટલે તમને સમજણ તો પડી જ ગઈ હશે. તે છતાં આનું ગુજરાતીમાં બોલું તો આનો જવાબ આવશે ઝાડ, પણ સંસ્કૃતમાં એનો જવાબ આવશે વૃક્ષઃ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું ઉખાણું જોઈશું. અહમ હિમાલયે વસામી. અહમ એટલે હું, હિમાલયે એટલે કે હિમાલય ઉપર, વસામી એટલે કે વસું છું અથવા રહું છું. આખા વાક્યનું ગુજરાતી આ રીતે થાય. હું હિમાલય ઉપર વસું છું. બીજું વાક્ય. અહમ ગંગામ ધારયામી. અહમ એટલે હું, ગંગા એટલે ગંગા નદીનું નામ છે, ધારયામી ધારણ કરું છું. એટલે કે આનું ગુજરાતી એવું થશે. હું ગંગાને ધારણ કરું છું. ત્રીજું વાક્ય. મમ નેત્ર ત્રયમ અસ્તિ. મમ એટલે મારે, નેત્ર ત્રયમ એટલે કે ત્રણ આંખો. તો આનું ગુજરાતી એવું થાય કે મારે ત્રણ આંખો છે. અહમ કહ. તો હું કોણ છું? તો આનો જવાબ આવશે ગુજરાતીમાં મહાદેવ શંકર. હવે આપણે ચોથું ચિત્ર અથવા ચોથું ઉખાણું જોઈશું. મમ ઉત્તરે
હિમાલય એટલે કે મમ એટલે કે મારી, ઉત્તરે એટલે કે ઉત્તર દિશાએ હિમાલય. તો આખું ગુજરાતી એવું થાય કે મારી ઉત્તર દિશાએ હિમાલય પર્વત છે અથવા હિમાલય છે. બીજું વાક્ય, મમ દક્ષિણે સાગર, મારા દક્ષિણે એટલે કે મારી દક્ષિણ દિશામાં સમુદ્ર છે, દરિયો છે એમ. ત્રીજું વાક્ય, મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ધ્વજ એટલે કે ઝંડો ત્રિવર્ણ એટલે કે તિરંગો છે. અહ કા, હું કોણ? તો ગુજરાતીમાં એનો જવાબ આવશે ભારત દેશ અને સંસ્કૃતમાં આવશે ભારત દેશઃ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લું ઉખાણું જોઈશું. અહમ પુસ્તકાલયે વસામી, અહમ એટલે કે હું, પુસ્તકાલય એટલે કે પુસ્તકાલયમાં અથવા લાઇબ્રેરીમાં, વસામી એટલે કે રહું છું, હું પુસ્તકાલયમાં વસું છું અથવા રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, લોકમિત્રમ એટલે કે લોકોનો મિત્ર, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ? તો આનો જવાબ આવશે પુસ્તક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ ગયા કે જે પુલ્લિંગ શબ્દ હોય ત્યાં કહ વાપરવામાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જ્યાં સ્ત્રીલિંગ શબ્દ હોય ત્યાં કા વાપરવામાં આવે અને જ્યાં નપુંસકલિંગ શબ્દ હોય ત્યાં કિમ વાપરવામાં આવે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે આ પાઠનું ગુજરાતી અને સંસ્કૃત બંને જોઈ ગયા. હવે આ પાઠનું જે સ્વાધ્યાય અભ્યાસ બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પ્રણામ.